નમસ્કાર, જનાદેશ ન્યૂઝના શખ્સિયત કાર્યક્રમમાં ફરી એક નવા વ્યક્તિ સાથે જનાદેશ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો. નવા વ્યક્તિ શખ્સિયતમાં આપણી સાથે છે વિલાસબેન સખિયા, કે જેઓ મહિલા અને ખાસ કરીને મહિલા સશક્તિકરણની જે વાત છે અને તેનો ઉજાગર કરતી સંસ્થા ઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે પ્રમાણેની સંસ્થા સેવાકીય કામ કરી રહ્યા છે તેવા વિલાસબેન સખિયા આપણા સ્ટુડિયોમાં છે. વિલાસબેન, તમારું સ્વાગત છે. થેન્ક યુ ભાઈ. શું કહેશો વિલાસબેન, જે રીતે તમને આ ભગીરથ સેવા કાર્યમાં દીકરા દીકરીઓના લગ્નનું માંડી વેવિશાળનું હોય, કઈ રીતે એક નાનકડા એવા સૌરાષ્ટ્રના ગામથી તમારો જન્મ થયો હતો અને તમારા જીવનની કેટલીક મહત્વની વાતો આજે આપણે શખ્સિયતમાં જણાવવી છે, શું કહેશો? મારું આમ તો પિયરનું ગામ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનું નાનું એવું ગામ લુવાસરમાં મારો જન્મ થયો હતો. મેં માધ્યમિક એજ્યુકેશન અને પ્રાથમિક એજ્યુકેશન મેં ત્યાં ગામડે જ લીધેલું છે. અને મારું લગ્ન જીવન પછી કાલાવાડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાં થયેલું હતું. અને એ લગ્ન જીવન પછી અમે 10 મહિના પછી સુરતમાં આવેલા, અને સુરત અમારું અહીંયા કર્મભૂમિ બનાવેલું છે. સુરતમાં કર્મભૂમિ બનાવ્યા બાદ કઈ રીતે તમારા ફેમિલીમાં તમે વર્ક કરતા હતા, દીકરા દીકરી કઈ રીતે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે એ જણાવો, ને ત્યારબાદ તમારી જે આગળની સેવાનું કાર્યની શરૂઆત. હા, અમે જ્યારે સુરતમાં જ્યારે સ્થાયી થયા ત્યારે અમે એક હીરાબાગની એક નાની એવી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. મારા પતિ એક રત્ન કલાકાર છે, હીરા ઘસવાનું જે કામ હોય છે તે કરે છે. અને અમે ત્યારે સ્ટાર્ટ કર્યું 1996માં. અમે જ્યારે સુરતમાં કર્મભૂમિ બનાવીને ત્યારે આવ્યા ત્યારે અમે આ સિટી અજાણ્યું મારા માટે હતું, કામ અજાણ્યું હતું, અને અમે સુરતમાં રહેવા માટે આવ્યા. સુરતમાં રહેવા માટે આવ્યા પછી અમે આગળ જે કાર્ય કર્યું એ આજે 2096થી 2024 સુધીમાં કરેલું છે. કઈ રીતે તમારા પરિવારમાં તમે તમારા મિસ્ટર રત્ન કલાકાર છે ને તમને એક સેવાનો કામ કરવાનો એક મોકો જોતો, તો તમે રાજકીય બાબતમાં પણ સેવામાં આવ્યા હતા, પરંતુ આખરે તમે જે આ દીકરા દીકરીઓને સમૂહ લગ્નમાં જોડાયા, કઈ રીતે તમે આ સમૂહ લગ્ન કરાવી રહ્યા છો દીકરા દીકરીઓના? જ્યારે અમે અહીંયા 1996માં આવ્યા પછી 1999માં મારે એક બેબીનો જન્મ થયો. બેબીનો જન્મ થયા પછી બેબીનો જે મારી ડોટર છે, ડોટરનું જે બાળપણ છે એની સાથે મેં સમય વિતાવ્યો. અને તે પછી 2001માં એક બાબાનો જન્મ થયો. અને 1 થી 5 ધોરણ સુધી મેં મારા બાળકોનું જે બાળપણ છે, બાળપણમાં એને સંસ્કારને જે આપવા પડે તે આપ્યા હતા. અને સાથે સાથે હું સ્વાધ્યાય પરિવારમાં 8 કે 9 વર્ષ સુધી મેં બાળ સંસ્કાર કેન્દ્રની જવાબદારી લીધી. અને બાળકોના બાળપણ સાથે મેં એના એજ્યુકેશન સાથે સંસ્કારનું પણ સિંચન કર્યું. અને 2010 સુધી મેં બાળ સંસ્કાર કેન્દ્રની જવાબદારી રાખી, 2001 થી 2010 સુધી, અને બાળકોને સંસ્કાર અને એજ્યુકેશન આપ્યા. અને 5મા ધોરણથી જ્યારે બાળકો પોતાની જાતે કરવા લાગ્યા ત્યારથી હું એક ટ્યુશન ક્લાસીસનું યોગી ચોકમાં મેં સ્ટાર્ટ કર્યું. ટ્યુશન ક્લાસીસમાં 1 થી 9 ધોરણના બાળકો 350 જેટલા બાળકો મારી પાસે ટ્યુશન આવતા. યોગી ચોક વિસ્તારમાં ઓમ સાઈ એજ્યુકેશનના નામે હું ટ્યુશન ક્લાસીસ ચલાવતી. અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા અને દાદાજીના વિચારધારાથી, નીતિમત્તાથી હું ખૂબ જ સફળ હતી. સફળની સાથે મને કોઈ સેવાકીય કાર્ય કરવાનું મન થતું ત્યારે હું એવા નાના નાના કાર્ય કરતી. 2009થી અને 2016-17 સુધી મેં વ્યસન મુક્તિના કાર્યક્રમો, સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો, બાળ વિકાસના કાર્યક્રમો, ઘણા બધા વૃક્ષરોપણના કાર્યક્રમો, અનાથ આશ્રમની સેવાઓ, એવી ઘણી બધી સેવાઓ હું સાથે સાથે કરતી. અને મહિલાઓની પણ મંડળ બનાવી અને અમે ઘણી બધી ગૌશાળાની સેવાઓ અને એવી સેવા કરતા. 2017 સુધી આવી નાની મોટી અનેક સેવા કરી અને ટ્યુશન ક્લાસીસ ચલાવ્યું હતું. અને સાથે 5 વર્ષ હું રાજકીય રીતે પણ સક્રિય હતી. એટલું સફળ એક આત્મનિર્ભર મહિલાઓના નાતે તમે અનેક
સંઘર્ષ કર્યા, જીવનના અનેક ચડાવ ઉતારો આપની વચ્ચે આવ્યા, ત્યારબાદ તમને એવું લાગ્યું કે હવે કઈ દિશામાં જવું છે, અત્યારે કઈ પરિસ્થિતિમાં કઈ રીતે તમારું આખું સેવાકીય જે સંસ્થા દ્વારા તમારી કામ થઈ રહ્યું છે અને કેવા કેવા લોકોનો તમને આમાં સહયોગ મળી રહ્યો છે? હા, 2017 સુધી હું અનેક સંસ્થાઓમાં કામ કરતી અને મને કામ કરવું એક દીકરી સાથે બહુ ગમતું. દીકરીઓની જે સગાઈ કરાવતા, લગ્ન કરાવતા, આવી અનેક સંસ્થાઓમાં સેવા આપતી અને મારું ટ્યુશન ક્લાસીસ ચલાવતી. પછી 2019થી મેં વિચાર્યું કે જે દીકરીઓના અરમાન છે એ અરમાન પૂરા નથી થતા. આવા અમુક લગ્નો થાય છે, લગ્નો સમૂહ લગ્ન થાય છે, ત્યાં દીકરીઓના અરમાન પૂરા નથી થતા. હું એક સ્ત્રી તરીકે સ્ત્રીનું જે હૃદય છે એ વાંચી શકતી અને દીકરીઓના અરમાન પૂરા થાય એવા હું લગ્ન કરાવું એવો મેં સંકલ્પ કર્યો. 2019માં મેં 16/5 12 દીકરીઓના લગ્ન કરાવવાનું સ્ટાર્ટ કર્યું. આજે 6 લગ્ન પૂર્ણ કર્યા છે, સર્વજ્ઞાતિ ભવ્ય લગ્નોત્સવ, અને 7મા લગ્ન છે 9/3/2025ના રોજ. એટલે આવા લગ્ન કરાવવાનું શરૂ કર્યું છે અને એક અમે સંસ્થાનું સ્થાપન કર્યું 2019માં, ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ. ઓમ સાઈ ચેરિટેબલમાં કેટલા તમે 6 લગ્નોત્સવ ઉજવી નાખ્યા અને એમાંય ખાસ કરીને દીકરીઓ માટેની એક અનોખી પહેલ કરી છે. અલગ અલગ થીમ હોય છે, દેશ દાજની વાત હોય, એટલે દીકરીઓને હૂંફ મળે કઈ રીતે સંસ્થા દ્વારા તમારી સંસ્થામાં આવી દીકરીઓ તમારી પાસે આવતી હોય છે, ગુજરાતભરથી હોય છે. અને ખાસ કરીને મહત્વની વાત જો કોઈ હોય તો લોકો મોટા ભાગે પોતપોતાના અલગ અલગ સમાજો વિશે સમૂહ લગ્ન કરતા હોય છે, ત્યારે તમારામાં એક સારી વસ્તુ એ છે કે તમે સર્વજ્ઞાતિને સાથે લઈને ચાલો છો. કઈ કઈ પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે, કેવી કેવી દીકરીઓ વેદના લઈને આપની પાસે આવતી હોય છે? હા, અત્યારે હું સ્ત્રી છું ને, એટલે સ્ત્રીનો 3 અરમાન હોય છે અને ખાસ તો 2 અરમાન હોય છે, એક દુલ્હન બનવાનું અને એક મા બનવાનું. બિલકુલ બિલકુલ. આ 2 અરમાન હોય છે ને, તો દુલ્હન બનવાના અરમાનો એમાં 80% દીકરીઓને પૂર્ણ નથી થતા. દીકરીઓના અરમાન હોય છે મારા એવા ભવ્ય ફાર્મ હાઉસમાં લગ્ન થાય, ભવ્યતાથી મારો વરઘોડો નીકળે, ભવ્યતાથી મને મારો જે વરરાજો છે, દુલ્હો છે, એ મને તેડવા માટે આવી શકે. આવા અરમાનો પૂરા નથી થતા. ઘણી બધી દીકરીઓના આવા અરમાનો અધૂરા રહે છે. એવા અરમાનો પૂરા કરવા માટે અને મેં દીકરીઓના લગ્ન શરૂ કર્યા હતા અને મારી ત્યાં આવી દીકરીઓ છે, જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ છે, એ વધારે આવે છે એના સપના પૂર્ણ કરવા માટે. અને જ્યારે લગ્ન પૂર્ણ થાય છે ત્યારે દીકરીઓ રોઈ પડે છે, એમ કહે છે. અને મને હજારો દીકરીઓને માનું બિરદું મળ્યું છે કે મમ્મી, અમને આવી આશા નહોતી કે અમારા આવા ભવ્યતાથી લગ્ન થશે. અને આવા ભવ્યતાથી લગ્ન કરવા માટે અમે તમારી સાથે જોડાયા હતા અને અમારા લગ્નના જે અરમાનો હતા એ અરમાનો તમે પૂર્ણ કર્યા છે. 12 દીકરીઓથી તમે શરૂઆત કરી અને અત્યારે જે અનેક દીકરીઓના એક પાલક માતા તરીકે તમે છો. આપણે સમૂહ લગ્નોત્સવ બાદ પરિવારમાં એ લોકોને નાના મોટા ઝઘડાથી માંડીને જમાઈઓ વચ્ચે કે કઈ રીતે લગ્ન કરાવ્યા બાદ પૂર્ણ થાય છે કે ત્યાર પછી પણ વિલાસબેનને ફોન રણકે છે? હા, અમારા 3 કામ છે સંસ્થાના ભાઈ. પહેલું તો કહું કે હું દર વર્ષે 51 દીકરીઓના લગ્ન કરાવીએ છીએ અમે. અને બીજું કામ છે અમારું લેવા પટેલના મેરેજ બ્યુરો. ત્રીજું કામ છે સમાધાન પંચ. તો આ દીકરીઓના જે તમે પ્રશ્ન પૂછ્યો ને, સમાધાન પંચમાં આવી જ જાય છે કે જે મેં દીકરીઓના લગ્ન કરાવ્યા છે ને એ દીકરીને જ ખાલી નહીં, પણ અત્યારે 100% લગ્ન થાય છે ને એમાં 50% લગ્ન જીવન તૂટે છે. લગ્ન જીવનના કારણો ઘણા બધા હોય છે. એમાં પહેલું કારણ અને પહેલું તારણ મેં એ કાઢ્યું છે કે સમજણનો અભાવ. સમજણના અભાવેથી લગ્ન તૂટે છે. લગ્ન તૂટવાનું કારણ એક જ છે કે સમજણ અત્યારે બહુ જ, અત્યારની જનરેશનની, અત્યારના દીકરા દીકરીને સમજણનો અભાવ બહુ છે. અને એજ્યુકેશન વધારે છે, પૈસો વધારે છે, સુખ સગવડ વધારે છે, પણ જે આપણે દાદા વખતનાનો વિચાર કરીએ ને ભાઈ, તો અત્યારે સગવડો નહોતી, સંપત્તિ નહોતી, પણ તેમ છતાં સમજણ હતી. સમજણને લીધે લગ્ન જીવન ટકી રહેતા. અત્યારે લગ્ન જીવન તૂટે છે. તો આ લગ્ન જીવન ન તૂટે એના માટે અમે સમાધાન પંચ ચલાવીએ છીએ. એમાં અમારી ત્યાં લગ્ન થઈ ગયેલી દીકરી હોય, અમારી ત્યાં સગાઈ થઈ ગયેલી દીકરી હોય, અથવા કોઈ બારે લગ્ન કે સગાઈ થઈ ગયેલી દીકરી હોય અને જો આ લગ્ન જીવનમાં તિરાડ પડતી હોય તો અમે સમજણ
આપી અને એનું લગ્ન જીવન બચાવીએ છીએ. દર વર્ષે 100 થી વધારે કેસો મારી પાસે આવે છે. એ કેસમાં 80 થી 90% જે દીકરીઓના લગ્ન જીવન બચાવવાનો પ્રયત્ન કરું છું. 8-10% નીકળી શકે કે કદાચ એના છૂટાછેડા સુધી પહોંચી જાય. એમાં ઘણો બધા પ્રોબ્લેમ હોય છે, એના ઊંડાણમાં ઉતરીએ તો એ લગ્ન જીવન ચાલે એમ જ ન હોય. એટલે બને ત્યાં સુધી છૂટાછેડા હું અપાવવા માંગતી નથી. અને ઘણા લગ્ન જીવન એવા છે ભાઈ કે જે ડિવોર્સના કાગળિયા રેડી થઈ ગયા હોય છે અને એ રેડી કાગળિયા પણ મેં તોડાવી અને સામાન ભરાઈ ગયો હોય છે તો પાછો એના સાસરિયામાં મુકાવી અને એના લગ્ન જીવન પાછા એના વ્યવસ્થિત શરૂ કરાવ્યા છે. આવા 2 થી 5 વર્ષ પહેલાના કિસ્સા છે. અત્યારે એની પાસે બાળકો છે, એ ખુશ છે અને ખૂબ જ મને આશીર્વાદ આપે છે કે બેન અમારા લગ્ન જીવન તૂટવાના આરે હતું અને અમારા બાળકને કાં માં મળવાની હતી ને કાં બાપનો પ્રેમ મળવાનો હતો. બેમાંથી એકને છૂટું પડવાનું હતું. અમે તમને આ મારા બાળકના મમ્મી પપ્પા સાથે રાખ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. આવું અમને આશીર્વાદ આપતા હોય છે અને આવા લગ્ન જીવન અમે ઘણા બચાવ્યા છે. આ એક સમાધાન પંચ જે તમે લાવ્યા એ ખરેખર એક ખૂબ સારી બાબત છે. કારણ કે સંસ્થાઓ છે એક લગાન કરી દે અથવા તો લોકો કહે છે ને કે ગોર ફેરા ફેરવી દે છે પણ ઘર નથી ચલાવી દે. તો તમે એક આ સમાધાન પંચ લાવ્યા છો, એ કઈ રીતે? એમાં સમાધાન પંચમાં આપણે કઈ રીતે, કેટલા લોકો હોય છે કે સમાધાન પંચમાં એ લોકોનો એક બેનો સમન્વય થાય અને એને પોતે ક્યાંક ને ક્યાંક ભૂલનો અહેસાસ થાય અને ફરી પાછું એક સફળતાથી જીવન જીવતા હોય છે? એ તમે સરસ વાત કરી કે સમાધાન પંચ શા માટે શરૂ કરવું પડ્યું. હું જ્યારે ટ્યુશન ક્લાસીસ 2007 કે 8થી ટ્યુશન ક્લાસીસ ચલાવતી, એમાં ઘણા બધા પેરેન્ટ્સો મારી સાથે મળવા આવતા હોય છે. એના બાળકોને આપણે ત્યાં ટ્યુશન મૂક્યા હોય છે તો પેરેન્ટ્સો મળવા આવતા હોય છે તો એના ઘરની ઘણી વખત કહાની કહેતા હોય છે. હું સાંભળું, બેનને સાંભળું, એ ભાઈને સાંભળું, બધાને સાંભળું. એમાંથી મારે અંદર એવું થયું કે આમાં માર્કિંગ કર્યું ને તો આમાં શું છે કે સમજણનો અભાવ છે. જ્યારે એની સગાઈ થઈ હોય ને તે વરરાજો એ હોય, સાસુ એ હોય, ઘરે એ હોય, તેમ છતાં ત્યારે બહુ ગમતું. તો અત્યારે શું એવું થઈ ગયું કે એને એકબીજાને મોઢું જોવું નથી ગમતું, આટલી નફરત છે. એટલે એનું જે મેં તારણ કાઢ્યું તારણ એવું નીકળ્યું કે સમજણનો અભાવ છે. સમજણના અભાવને લીધે પેલા શું કહેવાય કે લગ્ન જીવનમાં તિરાડ પડતી હોય છે. લગ્ન જીવનમાં તિરાડ પડતી હોય છે, લગ્ન જીવનમાં તિરાડ ન પડે એના માટે મેં એ સમાધાન પંચ શરૂ કર્યું. 2008, 9 ને 10 માર્કિંગ કર્યું. 11 ને 12થી મેં સમાધાન પંચ શરૂ કર્યું. અને જ્યારે મેં ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી 2019થી, ત્યારે મેં પ્રોપર સમાધાન પંચ શરૂ કર્યું છે અને ઘણી દીકરીઓને મેં લગ્ન જીવન તૂટતું બચાવ્યું છે. આ લગ્નોત્સવ કરતા હોય છે, કેટલી ટીમ હોય છે તમારી સાથે? અને ખાસ કરીને તમે દીકરીઓ માટેનો એટલે મહિલાઓની કઈ રીતની ટીમ હોય છે, કઈ રીતે તમે આખું ટીમ વર્કથી આ કામ કરતા હોય છે? મારી સાથે લગભગ 18 થી 20 મહિલા મંડળો જોડાયેલા છે. એક મહિલા મંડળમાં 17, 150, 100, 70, 80 મહિલાઓ હોય છે. એવી હજારક મહિલાઓ જોડાયેલી છે. એ મહિલાઓ સાથે રહી અને અમારી ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ માં લગભગ 50 બહેનો છે અને 100 જેટલા ભાઈઓ છે. આ બધા મળી અને આપણી સમાજમાં જે સંસ્થાઓ છે એવી ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે મળી અને આમાં લગ્ન જીવન કરતા લગ્નનું આયોજન કરતા હોય છે. અને એ લગ્નના આયોજનમાં ખૂબ જ એ લોકો મહેનત કરી અને પોતાની દીકરી, પોતાની બેનના લગ્ન થતા હોય છે એવી સેવા કરતા હોય છે. અને એના લીધે અમારી સંસ્થામાં આ દીકરીઓના લગ્ન ખૂબ જ સફળ રહે છે. ખાસ તમારો જે 12 લગ્નથી શરૂઆત કરી હતી અને મોટા ભાગે જોવા જાય તો કે શાહી લગ્ન હોય છે કે દીકરા દીકરીઓ કે આવવાવાળા મહેમાનને પણ લાગે કે એક અનોખા લગ્ન છે. એ કઈ રીતે એમાં ટીમવર્ક, બીજો કઈ રીતે સંસ્થાઓ કે બીજા તમને કોણ કોણ સહયોગ આપે છે કે આ સંસ્થા દિન બ દિન આગળ વધી રહી છે? મારી સંસ્થાને સહયોગ તો પહેલાં હું દાતાશ્રીને, અમારા દાતાશ્રીઓને વંદન કરું છું કે અમારા દાતાશ્રીઓ થકી જ અમારું આ લગ્નનું આયોજન ખૂબ જ સફળ રહ્યું છે. અને બીજા વંદન છે મારે આ બધી સંસ્થાઓના, જે મહિલા મંડળો છે, ઘણી બધી સેવાકીય સંસ્થાઓ છે, એના લીધે અમારું આ લગ્નનું આયોજન ખૂબ જ સફળ રહે છે. અને ત્રીજા અમારે છે કે અમારી ઓમ સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ. અને ચોથું હું જે વંદન કરીશ ને મારા પરિવારને, કે મારા પરિવાર મને દિને રાત દોડવા માટે મને જે સ્વતંત્રતા આપી છે અને મને સપોર્ટ આપે છે, એના માટે અમારું આ લગ્નનું આયોજન ખૂબ જ સફળ રહે છે. આટલી બધી સેવામાં કરી રહ્યા છો ત્યારે હવે બીજી તરફ તમારો શેડ્યુલ, લોકોના ફોન આવવા, દીકરા દીકરીઓના, જમાઈઓના ફોન હોય,
કારણ કે એક લગ્નોત્સવ પતે ત્યારે પછી તમારું બીજા લગ્નોત્સવ, એટલે સ્ટેપ બાય સ્ટેપ કાર્યક્રમ ચાલુ છે. તો કઈ રીતે ફેમિલીને કઈ રીતે મેનેજ કરી શકો છો? તમારા મિસ્ટર એક રત્ન કલાકાર હતા, અને એને કેવી રીતે તમે ફેમિલીને કઈ રીતે સમય આપી શકો? અને ફેમિલીના સમય આપ્યા બાદ એ આ સેવાનું કામ તમે દિન બ દિન કરતા રહ્યા છો. હા, ફેમિલીને સમય આપવા માટે તો હું પહેલી સવારે વહેલી જાગું છું. હજી મારે ઘરે ભાઈ કામવાળી નથી. ઘરનું તમામ કામ અમે જાતે કરીએ છીએ. મારા પતિ મને સાથ સહકાર આપે છે, કામમાં આપે છે, અને મને મારે ઓફિસમાં પણ થોડું ઘણું કામ હોય ને તો એમાં સહકાર આપે છે મને. એટલે હું ફેમિલીને ટાઈમ આપી શકું છું. એનું કારણ છે કે હું જ્યારે જાગું ને 5:30 જાગું, લોકો જ્યારે કહેવાય છે ને કે સુવામાં જે સેવાનો ટાઈમ છે એ કાઢી નાખે છે. 5:30 જાગી 8 વાગે ઓફિસે આવું છું. ઓફિસ વર્ક, ઓફિસનો મોબાઈલ મારો અલગ છે. એટલે 9 થી મારો 7નો ટાઈમ છે. 9 થી 7 જે કોલ આવ્યા હોય, કામ હોય એ કરી લઉં છું. 7 વાગ્યા પછી હું ઘરે જાઉં ને એટલે હું મારા ફેમિલીને ટાઈમ આપું છું. ઘરનું કામ કરું છું. મારા ફેમિલી, મારા પતિ હોય, મારા બાળકો હોય એને ટાઈમ આપું છું. એટલે મેં સમયની વહેંચણી કરી છે કે 8 થી 7 વાગ્યા સુધી મારો ઓફિસનો ટાઈમ છે, અને સવારે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી ફેમિલી સાથે, અને 7 વાગ્યાથી રાત્રના 9-10 વાગ્યા સુધી ફેમિલી સાથે રહીએ છીએ. અને આ રીતે હું ટાઈમ આપું છું. ને અત્યારે વાત કરું ને તો મારી બેબી છે તે જુનાગઢ જોબ કરે છે, તો એને સાંજે અમે વિડીયો કોલ દ્વારા અથવા કોલ દ્વારા અમે મુલાકાત કરીએ છીએ. અને મારો સન છે એ દિલ્હી છે, એને પણ એ રીતે અમે વિડીયો કોલ દ્વારા અથવા કોલ દ્વારા મુલાકાત કરીએ છીએ. દરરોજ એક વખત બધાની મુલાકાત કરવાની હોય છે. અને જ્યારે હું અહીંયા સેવા કરતી અને મારા બાળકો ભણતા ને તો મારા બાળકો ઉપર મેં પૂરતું ધ્યાન આપ્યું છે. મારો વ્યવસાય, મારો પરિવાર અને મારા બાળકો અને મારું સામાજિક કામ, ચારેય કામના પલ્લા મેં સરખા રાખ્યા છે. એક પલ્લું કોઈ ન કહી લે કે આ બેનનું એક પલ્લું પણ આમ ઊંચા નીચું હોય છે. આ 4 પલ્લા હરખા છે. સામાજિક લેવલે, વ્યવહારિક લેવલે, વ્યવહારમાં કોઈ ન કહે કે વિલાસબેન આ જગ્યાએ નહોતા આવ્યા. અને મારા બાળકોની વાત કરું ભાઈ, ઘણા એમ કે ને કે સમાજના કામ માટે દોડતા હોય લેડીસો, તો એના બાળકો સારા ના હોય, એનું ઘર સારું ન હોય, કે એ સમાજમાં સમય ના આપી શકતા હોય. પણ મારું તમને વાત કરું ભાઈ કે મારું ઘર છે એ વ્યવસ્થિત ચાલે છે, વ્યવસ્થિત છે, અને મારો પરિવાર એ વ્યવસ્થિત છે. મારા બાળકો અત્યારે 22 વર્ષનો મારો સન છે, અને મેં એને DAIICTમાં IT કરાવ્યું છે. 10મામાં 90%, 12મામાં 94.32% લાવીને અત્યારે 22 વર્ષની ઉંમરે 40 લાખના પેકેજ ઉપર એ જોબ કરે છે. અને બેન મારી જે દીકરી છે, મારી ડોટર છે, એ અત્યારે ASIની પદવી ઉપર છે, અને ક્લાસ 1ની પ્રીમિયમ પાસ કરેલી છે, અને મેન્સ એને બાકી છે. અને અમુક ટૂંક સમયમાં એ ક્લાસ 1 કે 2 અધિકારી બની જશે. એ મારા દીકરીઓના આશીર્વાદ છે, અને મારો ગોલ છે અને મારું સપનું છે. બિલકુલ, એ દીકરીને પણ આજના આ શખ્સિયત કાર્યક્રમમાં અભિનંદન કે તમારું સપનું 100% પૂરું થવા જઈ રહ્યું છે, એમાં કોઈ શંકા ને સ્થાન જ નથી. કે તમે આ રીતે આટલું બધું ફેમિલી, તમારા બાળકો, દીકરા દીકરીઓને, તમારા મિસ્ટરને, એ રીતે આખું એક કહેવાય ને કે તમે જે સમતલ કરી અને સમયની વહેંચણી કરી, કઈ રીતે આ વિલાસજીને આખું આ બળ ક્યાંથી મળે છે? મને તો હું કહું ને, આ બળ મને સ્વાધ્યાય પરિવારમાં પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનથી અને એના પુસ્તક વાંચવાથી મળ્યું છે કે માણસ શું ન કરી શકે. ઘણી વખત માણસ શું ન કરી શકે, માણસ ધારે તે કરી શકે. અને તમે જે વિચારો છો એ કરી જ શકો. એટલે મારો વિચાર જ હતો પહેલેથી કે મારે સમાજ સેવા કરવી છે, દીકરીઓનું કામ કરવું છે, અને એક મને ટીચરનું સપનું હતું. મેં જ્યારે અભ્યાસક્રમ કર્યો ને ભાઈ, ત્યારે 10 ધોરણ સુધી મારા પિયર હું ભણી હતી. 10 પછી મેં અહીંયા સુરત આવીને પ્રી-PTC સ્કિલ પ્રોમાં કરેલું, અને 12 વર્ષ સક્સેસફુલ મેં ટ્યુશન ક્લાસીસ ચલાવ્યું છે. એમાં 10 ટીચરોને હું રોજગાર આપતી, અને એ રીતે મેં મારું ટ્યુશન ક્લાસીસ ચલાવ્યું છે. અને મેં સમયની વહેંચણી કરી, અને પરિવારને, સમાજને અને બાળકોને કોઈ ન કહી જાય કે આ વિલાસબેને ક્યારે પણ આ રીતે અહીંયા આ પોઈન્ટમાં એ નિષ્ફળ છે. ઘણી વખત સમાજનું કામ કરવા જાઉં તો વ્યવહારનું કામ રહી જતું હોય છે, વ્યવહારનું કરવા જાઉં તો સમાજનું રહી જતું હોય છે, અને આ બેય સંભાળવા જાઉં તો વ્યવસાયનું કામ રહી જતું હોય છે. આવા ઘણા બધામાં તમારા પલ્લું ઊંચા નીચું થઈ જતું હોય છે. પણ મેં 4 પલ્લા એવા પલ્લું સરખા રાખ્યા છે કે એ કંઈ ઊંચા નીચું નથી.
કોઈ કહીને ન જાય કે આ સમાજનું કામ કર્યું છે તો એના બાળકો સારા નથી, બાળકો સારા બનાવ્યા તો વ્યવહારમાં નથી રહ્યા, વ્યવહારમાં રહ્યા તો એને વ્યવસાય નથી સંભાળ્યો, અને વ્યવસાયમાં રહ્યા તો એ સમાજ નથી સંભાળ્યો. આ ચારે ચાર પલ્લા મારા વ્યવસ્થિત રહ્યા છે. એનું કારણ એ જ છે કે હું બહુ જ થેન્ક યુ કહેવા માંગુ છું કે મને આ વિચારધારા મને પાંડુરંગ શાસ્ત્રીમાંથી મળેલી છે, સ્વાધ્યાય પરિવારમાંથી. વિલાસજી, હવે આવનારા લગ્નોત્સવમાં જનાદેશ ન્યૂઝ થકી તમે શું કહેશો? એક છેલ્લો પ્રશ્ન છે, છેલ્લે તમે શું કહેશો કે હવે જે દીકરા દીકરીઓ આવતા હોય છે અને આ વખતનો છેલ્લા જે લગ્નોત્સવ આ વર્ષે થવાના છે એમાં તમારો કેટલો લક્ષ્યાંક છે, એટલે એક વહેલી તકે તમારું જે કાર્ય છે એ પૂર્ણ થાય એ કહો, એટલે આપણે આપણી એ શખ્સિયતની વાત પૂરી કરીએ છીએ. હા, અમારી આવતી લગ્નની તારીખ 9/3/2025 છે. એમાં અમે 51 દીકરીઓના લગ્ન કરવા જઈ રહ્યા છીએ. એમાં 101 વસ્તુ કરિયાવરમાં આપી અમે જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના લગ્ન કરીએ છીએ, અને એ લગ્ન ખૂબ જ સફળ થાય. અને અમારે આવા સોશિયલ મીડિયા અને જનાર્દન ન્યૂઝ ચેનલ દ્વારા અમારો જે આ ઇન્ટરવ્યૂ લીધું છે એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને અરવિંદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી આ સંસ્થાનું કાર્ય લોકો સુધી પહોંચાડવા માટે અમને સાથ આપ્યો છે એના માટે. અને અમારી સાથે કોઈને જોડાવવું હોય, તમારી ઘરે તમારી દીકરીના જે લગ્ન છે એ લગ્ન માટે જોડાવવું હોય તો અમારી મુલાકાત કરી શકો છો, ને જનાદેશ ન્યૂઝના ચેનલના જે અરવિંદભાઈ છે તેની પણ મુલાકાત કરી શકો છો. અમારી ઓફિસનું એડ્રેસ છે 101 સહજાનંદ બિઝનેસ હબ, મનમાડી વરાછા બેંકની બાજુમાં, સાવલિયા સર્કલ, યોગી ચોક. લગ્ન તારીખ પાછી નોંધી લેજો, 9/3/2025 રવિવારના રોજ. બિલકુલ, તો ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી સમય આપવા બદલ. જનાદેશ સ્ટુડિયોમાં તમારો ખૂબ ખૂબ આભાર, અને તમારું જે સપનાનું શિખર છે એ 100% પાંડુરંગ દાદા પૂરું કરે એવી અમે પણ પ્રાર્થના કરીએ છીએ. તો આ હતા વિલાસબેન સખિયા, ઉત્તમ એક મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે, અને તેમણે જીવનમાં અનેક ચડાવ ઉતાર કર્યા પછી પોતે કઈ રીતે ફેમિલીને કઈ રીતે તેમના બાળકોને સેટ કર્યા છે. એટલે લોકોએ આ વિલાસબેન સખિયા પાસેથી પ્રેરણા લઈને પોતાના જીવનમાં ચડાવ ઉતાર સંઘર્ષ કરવો પડશે, ફરજિયાત છે, પણ નાસીપાસ થવાને બદલે આવા બહેનોની જે રીતની કામ કરવાની પદ્ધતિ છે, કેવી રીતે કામ કરવું જોઈએ, એટલે અનેક એવા રસ્તા છે પોતાના મનમાં, તે તમે સફળતાથી શિખર ચોક્કસ કરીએ કે જીવનમાં સંઘર્ષ આવશે, સંઘર્ષ રહેશે, પણ જિંદગીથી હારવા કરતાં સંઘર્ષથી લડીને જો તમે ધારો તો ચોક્કસ તમારા મુકામે પહોંચી શકો છો. નમસ્કાર, ફરીવાર નવા એક વ્યક્તિ સાથે મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.